તો બાળકો એ બાળકો એ બાળકો સાંભળો સાંભળો તો કાલે ભાઈ આપણે પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરી હતી. હા કહી દો એમાં કોઈનું નામ જે રહી ગયું હોય એ જોવામાં હોય કોઈ તમે ફોર્મ નો ભર્યો ને સાંભળો આ ગૂગલ ફોર્મ માંથી લીધા છે ઈનો ભર્યું હોય એનો બરાબર ઓલું લિસ્ટ હવે હું ટાઈપ તો કરું એમાં કઈ નો કોઈ રહી ગયું તો કોઈ કર્યો નથી એટલે તો પૂછવા આવી છે એવું કોઈ હોય અમારું કે તમારા સિવાયનું કે જેનું નામ હોય પણ ભરવાના હોય ઓનલાઈન ઓફલાઈન બરાબર છે અને નામ રહી ગયું હોય તો એ લખો ને ઓનલાઈન ભરવાના હોય નામ આવ્યું હોય તોય મને કયો એનું નામ નીકળી જાય પછી ફાઇનલ થાય એ વાત છે બધા સારું નામ બે વાર ફોન કર્યો રિપ્લાય તો નાખો કા નામ બે વાર છે એટલે મને ધ્યાનમાં ભાઈ ગુડ ઇવનિંગ બાળકો. તો ભાઈ ઘરે કરજે ભાઈ કાંઈ વાંધો અત્યારે જ કરવું જરૂરી નથી. તો કાલે આપણે પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરી હતી અને એમાં આપણે ઘણી બધી ટર્મ્સ જે છે એ સમજ્યા હતા કે કોને જે છે એ એક્સપેરિમેન્ટ કહેવાય, કોને રેન્ડમ એક્સપેરિમેન્ટ, કોને સેમ્પલ સ્પેસ, સેમ્પલ પોઈન્ટ એટલે શું, equally likely events, equally probable events, exhaustive events, mutually exclusive events, null events. તો આ બધી થિયોરી આપણે ગઈકાલે ડિસ્કસ કરેલી. હવે આપણે અને ભેગી આપણે ક્લાસિકલ ડેફિનેશન પણ જોઈ હતી આપણા પ્રોબેબિલિટીની P of equal to m upon n. તો હવે આપણે જે છે એ બેઝિક ક્વેશ્ચન્સ થી આ ચેપ્ટર ને આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો લખો પહેલો ક્વેશ્ચન બધા તમારા લોકોને ભાઈ સ્ક્રીન ઉપર દેખાશે ઘરે બેઠેલા લોકો. યસ સર. રાઈટ. રાઈટ. Right up. W-R-I. Up. Write a sample space. Write a sample space of throwing a dice. D-I-C-E. Throwing a dice. જો એક પાસાને થ્રો કરો તો એ નું સેમ્પલ સ્પેસ શું બને? એના પોસિબલ કેસીસ લખવાના આવે. પોસિબલ કેસીસ ક્યાં હોય ભાઈ? 1 2 3 4 5 અને 6. આ 6 માંથી કોઈ પણ નંબર આવી શકે. તો જો ડાઇસ ને થ્રો કરવાનું સેમ્પલ સ્પેસ મારે લખવું હોય તો એ કેટલું થશે? 1 2 3 4 5 6. ભાઈ ઘરે બધા બાળકો બરાબર છે? ડન સર. ડન. ડન સર. તો હવે આપણો સેકન્ડ write a sample space. Write a sample space
for tossing two coins simultaneously. simultaneously simultaneously એકી સાથે જો આપણે બે સિક્કાઓને ઉછાળીએ તો પોસિબલ કેસીસ કેટલા થાય એનું જો સેમ્પલ સ્પેસ મારે લખવું હોય તો ઓબ્વિયસલી કાં તો બે કોઇન્સ ઉપર શું આવે હેડ આવે કાં પેલા ઉપર હેડ આવે ને બીજા ઉપર ટેલ આવે કાં ટેલ આવે અને હેડ્સ આવે અને કાં બંને ઉપર શું આવે તો ચાર પોસિબલ કેસીસ જે છે એ બે સિક્કાઓને જો આપણે સાથે ઉછાળીએ એકી સાથે તો મળે જેનું સેમ્પલ સ્પેસ જે છે એ HH HT TH અને TT હોય બરાબર છે ને બાળકો Yes, sir. next by write a sample space for throwing two dice simultaneously. જો બે ડાઇસીસ ને આપણે એકી સાથે થ્રો કરીએ તો ક્યાં કેસીસ થઈ શકે તો કે ટોટલ 36 કેસીસ મળશે પહેલી ડાયસ ઉપર 1 આવે અને બીજી ડાયસ ઉપર 1 2 3 4 5 6 આવે પહેલી ડાયસ ઉપર 2 આવે અને બીજી ડાયસ ઉપર 1 2 3 4 5 3 1 2 3 4 5 6 4 1 2 3 4 5 6 5 1 2 3 4 5 6 તો જો મારે એક કેસીસ નું લિસ્ટ બનાવવું હોય તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 અને 6 1 6 2 6 3 6 4 6 5 આટલા પોસિબલ કેસીસ જે છે એ થઈ શકે જો તમે એક્સપેરિમેન્ટ કરો બે ડાઇસ ને એકી સાથે થ્રો કરો તો આટલા પોસિબલ કેસીસ આપણને મળી શકે ઘરે બાળકો ભાઈ બધાને ક્લિયર ને Clear. અને હું તમને અહીંયા ભેગું એવું પૂછું કે સેમ્પલ પોઈન્ટ્સ કેટલા તો કે સેમ્પલ પોઈન્ટ્સ ટોટલ 36
તો એના પછી લખીશું ભાઈ u is equal to u એટલે સેમ્પલ સ્પેસ u is equal to કાઉન્ટ્સમાં 1 4 6 8 then then 8 is then 8 is blank જેમાં ફર્સ્ટ ઓપ્શન છે સેમ્પલ સ્પેસ નંબર 1 લખવાનું સેમ્પલ સ્પેસ નંબર 2 લખવાનું ઇવેન્ટ પોઈન્ટ નંબર 3 એક્સપેરિમેન્ટ અને નંબર 4 નન જો સેમ્પલ સ્પેસ હોય 1 4 6 અને 8 આવા ચાર નંબર્સ જો સેમ્પલ સ્પેસ માં હોય તો 8 જે છે એ શું છે 8 સેમ્પલ સ્પેસ છે સેમ્પલ પોઈન્ટ કે ઇવેન્ટ પોઈન્ટ છે એક્સપેરિમેન્ટ છે કે આ ત્રણ માંથી કાઈ નથી ઇવેન્ટ point. પોઈન્ટ છે તમારે ઓપ્શન બી અથવા તો 2 ટિક કરવાનો આવે. ઘરે બાળકો ભાઈ બધાને ક્લિયર ને Yes, sir. તો એના પછી લખીશું u is equal to u is equal to 1 2 3 4 5 6 event A is equal to event A is equal to counts માં 1 3 5 then favorable cases for event A are blank. Favorable cases for event A are blank. Options લખવા હોય તો લખી નાખજો ભાઈ 1 3 4 6 પહેલો ઓપ્શન 1 પછી બીજો ઓપ્શન 3 ત્રીજો ઓપ્શન 4 અને ચોથો ઓપ્શન 6 તો કેટલા કેસીસ ઇવેન્ટ એના ફેવર માં થશે ભાઈ 3 ઘરે બાળકો બધા Yes, sir. Answer, sir. એના પછી લખીશું ભાઈ the coin 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 is tossed once comma getting H GETTING getting H or T is called option A equally likely events, option B mutually exclusive events, option A equally likely events, option B mutually exclusive events, option C exhaustive events, option 4 all of this.
શું આવે બાળકો? સર સી ઓપ્શન બોલો તો ઓલ ઓફ ધીસ સાચો આન્સર આવે, કારણ કે H અને T ઇક્વલી લાઇકલી છે, એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે અને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ પણ છે. એના પછી લખીએ ભાઈ. કારણ કે બેયની પ્રોબેબિલિટી સેમ થશે. H ની પ્રોબેબિલિટી 1/2 અને ટેલ આવવાની પ્રોબેબિલિટી 1/2. એટલે જનરલી આપણે આમ અને ઇક્વલી પ્રોબેબલ કહેવું જોઈએ, પણ રૂટીનમાં આપણે ઇક્વલી પ્રોબેબલ ને શું બોલતા હોઈએ છીએ? ઇક્વલી લાઇકલી. Two coins are tossed. Two coins are tossed. Find favorable cases. Find favorable cases of getting. Find favorable cases of getting two heads. તો ટુ કોઇન્સ ને જો ટોસ કરો તો સેમ્પલ સ્પેસ માં શું મળે ભાઈ? ચાર કેસીસ મળે, HH, TH, HT અને TT. એમાં આપણે શું જોઈએ છીએ? તો એવા કેસીસ કેટલા ખાલી? તો 1 આન્સર આવશે. Two dice are rolled. ROLLED. Two dice are rolled. Find favorable cases of getting. Find favorable cases of getting sum, SUM, sum of at least 7. તો ઓબ્વિયસલી જો 2 ડાઇસ ને રોલ કરો તો કેટલા કેસીસ થાય એનું લિસ્ટ એ લખેલું 36 કેસીસ મળે. આમાંથી એવા કેટલા કેસીસ કે જ્યાં બે ડાઇસ પર જે નંબર આવે એનો ટોટલ એટલીસ્ટ 7 થાય. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછો 7. તો ઓછામાં ઓછો 7 તો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા કેસીસ થાય? 21 કેસીસ થાય. ટોટલ 21 કેસીસ હોય કે જ્યાં ટોટલ 7 કે 7 થી કેવો થતો હોય વધારે. બરાબર છે બાળકો? એટલે તમારે ફેવરેબલ કેસીસ જો ગોતવા હોય, જે આપણે ક્લાસિકલ ડેફિનેશન આવે ક્વેશ્ચન હમણાં સ્ટાર્ટ જ કરીશું, તો તમારે સિમ્પલી પહેલા તો શું ગોઠવવાનું કે તમે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો એના ટોટલ કેસીસ ક્યાં, એનું સેમ્પલ સ્પેસ શું. જો એ ટોટલ કેસીસ તમને ગોઠવતા આવડી જાય તો પછી હવે તમારે જે જોઈએ છે ઈ એમાં શું કરવાનું છે? સ્પોટ કરો એવા કેટલા કેસીસ છે કે જેનું તમારી ઇવેન્ટ બને ઈ તમે કહી શકો. એટલે જો અહીંયા હું ખાલી આ ફેવરેબલ કેસીસ ની જગ્યાએ ક્વેશ્ચન માં એટલો ચેન્જ કરી નાખું કે ભાઈ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એટલીસ્ટ 7 on both sides, તો પ્રોબેબિલિટી ગોતવાની હોય તો ટોટલ કેસીસ કેટલા અને એમાંથી તમારી ઇવેન્ટ ક્યારે બની કહેવાય તો કે 7 કે 7 થી વધારે આવે એવા કેસીસ. એવા કેટલા? 21. તો એની ચાન્સીસ કેટલા થાય? 21/36. બધાને બાળકો પાકું ને? Yes, done. ભાઈ સમજાણું ને ભાઈ બધાને ઘરે? Yes, sir. યસ સર. 21 લખી નાખ્યું ને ભાઈ બાળકો બધા તમે? હજી એક સાવ બેઝિક Yes, ક્વેશ્ચન sir. કરીને હવે પ્રોબેબિલિટી વાળા કરીએ ના પછી. હા બોલ બોલ. સમજાઈ ગયું. Okay. 3 coins are tossed simultaneously. 3 coins are tossed simultaneously. Favorable cases of getting
getting one head and two tails are blank. એક હેડ અને બે ટેલ આવ્યા તો મારે સૌથી પહેલા તો જો ત્રણ કોઈન્સ ને ટોસ કરતો હોઉં ને તો ટોટલ કેસીસ કેટલા થાય જો બે કોઈન્સ ને ટોસ કરો તો આ ચાર કેસીસ આપણે ત્રીજો કોઈન એડ કર્યો H H H H T T ટોટલ કેટલા કેસીસ થાય 8 કેસીસ 8 માંથી એવા કેસીસ કેટલા કે જ્યાં એક હેડ મળે છે અને બે ટેલ્સ મળે છે જો કે એક તો આ એક આ અને એક આ ટોટલ એવા કેટલા કેસીસ છે 3 કેસીસ કે જ્યાં વન હેડ અને ટુ ટેલ્સ એટલે આપણે સૌથી પહેલા સેમ્પલ સ્પેસ લખતા આવડતું હોવું જોઈએ જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ એને ત્રણ કોઈન્સ ટોસ કરો તો એનું સેમ્પલ સ્પેસ લખવું બહુ જ ઈઝી તમે બે કોઈન્સ ટોસ કરો તો એના કેટલા હોય HH TH HP TT એવું બે વાર લખો અને હવે ત્રીજો કોઈન આવ્યો તો ત્રીજા કોઈનમાં HA આવે અને T આવે બાજુમાં HH HH એ TT બધાને બાળકો પાકું ને Yes, sir. ઘરે ભાઈ Yes, sir. તો હવે ક્લાસિકલ ડેફિનેશન ના ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કરીએ છીએ કે જ્યાં આપણે હવે ફેવરેબલ કેસીસ નથી ગોતવા આપણે એની પ્રોબેબિલિટી કાઢતા તો સૌથી પહેલો ક્વેશ્ચન લખીએ what is probability of getting even number in a single throw even number in a single throw of the dice તો એક્સપેરિમેન્ટ શું છે ભાઈ ડાઇસ નો થ્રો કરો અને જો ડાઇસ ને થ્રો કરીએ તો ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા મળશે 6 તો કે ટોટલ નંબર ઓફ કેસીસ હોય 6 જેને આપણે કહીએ n n 6 ટાઈમ ઈ ક્યાં હોય તો કે 1 2 3 4 5 6 તમારે શું જોઈએ છે તમારા માટે ઇવેન્ટ ક્યારે બની કહેવાય તો કે જ્યારે તમને એમાં ઇવન નંબર મળે ઇવન એટલે બેકી સંખ્યા તો 1 2 3 4 5 6 માં બેકી સંખ્યા વાળું કેટલું તો a is equal to આપણે લખીએ કે ભાઈ getting even number એવા કેસીસ કેટલા હોય 3 2 4 અને 6 તો probability of a એટલે શું m upon n 3 upon 6 અથવા તો 1/2 એટલે જો મારે પ્રોબેબિલિટી કરવી હોય તો પોસિબલ કેસીસ 1 2 3 4 5 6 6 નંબર અને ફેવરેબલ કેસીસ એમાં કેટલા 2 4 6 તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઇવન નંબર ઇઝ 3/6 or 1/2 ઘરે બાળકો બધા Yes, sir. Done, sir. Done, sir. પછી લખીએ ભાઈ
બધાને થઈ ગયું છે ને? Yes, sir. What Yes, is sir. probability? What is probability of getting? નથી આવતી સ્ક્રીન બાળકો? આવે છે સર. હવે છે. હા લખે આવે છે છે. કોણ છે? ભટ્ટ ઈશા. હાલે બસ જાઓ. આવી ગઈ હવે? Yes, Yes, sir. sir. What is probability of getting? What is probability of getting tail? Tail in a throw of a coin. તો total number of cases કેટલા થાય? તો કે હું જો કોઈન ને થ્રો કરતો હોઉં તો H કે T મળે ખાલી. એટલે બે કેસીસ થાય. ફેવરેબલ કેસીસ કેટલા આમાં? તો કે મારે ટેલ જોઈએ છે એટલે કે એવું તો એક જ કેસ થશે ભાઈ. તો જો ગેટિંગ ટેલ ને આપણે A કહેતા હોઈએ તો પ્રોબેબિલિટી ઓફ A શું થાય? 1/2. 1/2. બધાને બાળકો Done, sir. આવું પૂછાતું નથી. બાય 1/2 બરાબર છે ને? ઉષા 1/4 ક્યાંથી ગોતી આવ્યો બગાડી? હે? એટલે બે ટેલ એક જ કોઈન છે બુદ્ધ. એક જ સિક્કો ઉછાળતો ભૂલ. H કે T ભૂલ. આવે? ભૂલથી લખાઈ ગયો. ભૂલથી હોય. એના પછી લખીએ a bag contains 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 a bag contains 9 black balls and 6 white balls. What is probability of getting a black ball in a single draw? બેગ માં ભાઈ 9 બ્લેક બોલ્સ છે અને 6 વ્હાઇટ. ટોટલ કેટલા બોલ્સ ભાઈ? 15. તો જો હું એક્ઝોસ્ટિવ કેસીસ ગણું ટોટલ નંબર ઓફ કેસીસ તો એ કેટલા થાય? 15. કારણ કે એક જ બોલ આપણે લેવાનો. મારું n શું થાય? 15. મારે શું જોઈએ? તો કે બ્લેક બોલ. મારા માટે ફેવરેબલ કેસીસ કેટલા? 9. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લેક બોલ શું થાય? 9/15. બરાબર લખ્યું? 3/5. બાળકો ઘરે ટોટલ કેસીસ 15, ફેવરેબલ કેસીસ 9 Done, કેસીસ. sir. તો ગેટિંગ બ્લેક બોલ 3/5 આવશે. બધાને થઈ ગયું ભાઈ? Yes, sir. Yes, sir. હે થઈ ગયું ને? Yes, sir.
Yes, sir. So next question करिए. What is probability? What is probability of a card is drawn 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 from an ordinary pack ORDINARY ordinary pack PACK of 52 cards, comma, it is number 1 a red card. It is a red card. Number 2 a club, CLUB club. And number 3 one of the court cards, COURT, one of the court સેકન્ડ બોલો તો. cards. A club બગાવા લખ્યું છે તારે તો શું મને કે પાછું બોલો. સોરી. Number 2 a club. તો જો 52 કાર્ડ્સ ની જોડ હોય અને એક કાર્ડ લેવું હોય તો ટોટલ કેસીસ કેટલા થાય? 52 થાય. બરાબર છે ને? આમાંથી રેડ કાર્ડ આવે એના ફેવરેબલ કેસીસ કેટલા? 26. તો કે રેડ કાર્ડ બે ટાઈપ આટે હોય અને ડાયમંડ. તો 13 + 13 ટોટલ 26 થાય. તો ગેટિંગ અ રેડ કાર્ડ ની પ્રોબેબિલિટી શું થાય? 1/26/52. અ ક્લબ એટલે શું થાય? તો કે ક્લબ એટલે ફૂલીનું કામ. સ્પેડ એટલે તાળી. તો ક્લબ ફૂલી નું કાર્ડ આવે એના ચાન્સીસ શું હોય? તો ફૂલીના કાર્ડ કેટલા હોય? 13/52. અને કોર્ટ કાર્ડ એટલે દરબારના. દરબારમાં કોણ બેઠું? ગુલામ હોય. તો 4 રાણી, 4 રાજા, 4 ગુલામ. સર ને કઈ કેમેરો ઓન કરો ને. બરાબર છે ને બાળક? તો પેલા લખીશું ટોટલ નંબર ઓફ કેસીસ. ટોટલ નંબર ઓફ cases is equal to n is equal to 52. Total number of cases is equal to n is equal to 52 થશે. આ કોમન વસ્તુ છે, બધી જગ્યાએ આવશે. હવે નંબર 1 લખીશું. There are 26 red cards. There are 26 red cards and 26 black cards and 26 black cards in an ordinary pack. In an ordinary pack. So favorable cases is equal to M is equal to 26. Favorable cases is equal to M is equal to 26. The probability of getting a red card, probability of getting a red card, probability of getting a red card is equal to M upon N, 26/52, 1/2. Number 2 લખીશું. Number of clubs. Number of clubs. Number of clubs in a pack is equal to 13. Number of clubs in a pack is equal to 13. નીચે લખીશું favorable cases is equal to M is equal to 13. Favorable cases is equal to M is equal to 13. નીચે લખીશું probability
probability of getting a club is equal to 13/52 એટલે કે 1/4. એના પછી નંબર 3 લખીશું. There are 12 court cards. કેમ 12? There are 12 court cards. બકા તારે તો યા ફર્સ્ટ લાઈન દેખાય જ છે. મને પૂછ આ લોકો ચાર પૂછે તો રાજા, બરાબર. ચાર રાણી, સૌથી ચાર ઉપર જો કલ્યો. પેલી લાઈન લખેલી જો. In a અરે એમ નહીં, હા કર શું ઈ સમજાણું કરો એટલે શું કે છો શું કે ઈ એમ એટલે આ કે છે queen- સર આ જે કોર્ટમાં તમે ઓલું ન કીધું 4 કિંગ 4 ક્વીન ને 4 ઓલા હા ઈ એવું કે છે ગુલામ કોર્ટ હોય, એટલે હા. શું થાય એમ કોર્ટ એટલે હા. દરબાર. બકા દરબારમાં કોણ હોય? રાજા હોય, રાણી હોય, ને ગુલામ હોય. ઓકે ઠીક એટલે હાલો સમજો. હા. In a pack of cards, the number of favorable cases. તમે ત્યાં કાઉન્ટ્સમાં જો ઓલું લખવું હોય તમારા રેફરન્સ માટે તો લખી નાખજો 4 kings plus 4 queens અને plus 4 jacks. તો number of favorable cases is equal to m is equal to 12. So probability of getting a court card is equal to 12/52 અથવા 3/30. બધાને બાળકો લાસ્ટ નો આન્સર શું કીધું જે લોકો જો ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા હોય પ્રોબેબિલિટી તમારામાંથી કોણ કરી રહ્યું છે એ મને ખબર નથી, અથવા તો જે લોકોનું સ્ટેટિસ્ટિક્સ નબળું હતું 12th ના, આપણે સાવ બેઝિક થી એટલે જ ચાલુ કર્યું અને સાવ સિમ્પલ ક્વેશ્ચન્સ થી ચાલુ કર્યું. જે લોકોને પણ 12th માં પ્રેક્ટિસ એવી સારી નથી કરી એ લોકો મહેરબાની કરીને આ બધી લખવાની ટેવ પાડે કે એક્સપેરિમેન્ટના અંદર કેટલા કેસીસ હશે અને ક્યાં ક્યાં હશે અને એની સામે ફેવરેબલ કેસીસ કેટલા અને ઈ પણ ક્યાં ક્યાં, ઈ તમને સ્પોટ કરતા આવડતું હોવું જ જોઈએ. બરાબર. જે લોકો ખુખાર ધુરંધરો લોકો છે, મગજમાં રાય લઈને ને ઘણા બધા પંપ લઈને ફરી રહ્યા, એ લોકોને કોઈ વસ્તુ ન લખે અને સીધો આન્સર લખે તોય કઈ ફરક પડતો નથી. બરાબર. એ લોકો ક્વેશ્ચન લખી રહ્યા છે ઈ જ ઘણું કહેવાય. એ લોકો માટે તો આ બધા ક્વેશ્ચન શું છે અપમાનજનક વસ્તુ કે આવું કોઈન ને થ્રો કરીએ તો ટેલ આવે એની પ્રોબેબિલિટી થોડી પૂછવાની. બરાબર બાળકો. પણ જે સાવ સામાન્ય માણસો મારા જેવા ઠોઠળા લોકો એ લોકો મહેરબાની કરીને બધું વ્યવસ્થિત. બરાબર છે ભાઈ, ઠોઠળા માણસો બધાય. યસ યસ સર આ જો આ ઘરે ટ્રાય ગયા વાળા કહી ગયો ને. બીજી ટ્રાય વાળા કહી ગયો ને. સુકેશ બધા બીજી ટ્રાય વાળા કહી ગયો ને હવે. એવું તો ક્યાં છે? સાવ એવું શું કામ મનમાં લે? એવું થોડું હોય. એવું તો જ્યાં સુધી તે આપ્યું જ નથી ત્યાં સુધી કેમ ખબર પડે કે કેટલા મિનિટ ટ્રાય ને શું થાય? બરોબર છે. બરાબર ને? હા. અરે ગજબ ની. ઉભા રહો, આમ પેરી જ રાખો. તો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન લખીશું. આ પણ સાવ બેઝિક ક્વેશ્ચન. આ કેમેરો ચાલુ ન કર્યો તમે? આ કેમેરો શું ચાલુ કરો? જોવા આવે ને તમને? શું આવે? શું આવે? આમ જોવા હોય ને.
ઉભા રહે આ તો યાર આમ હૃદયના તાર તે ઝણઝણાવી દીધા મારા હાલ હાલ. બસ જોઈ લે હવે રેડી તો બાળકો નેક્સ્ટ વન વોટ ઇઝ પ્રોબેબિલિટી હા શું પ્રોબેબિલિટી શું છે આગળ આવે મેં કીધું ને પગપાળા લોકો ભાઈ થોડું ઇગ્નોર કરે વોટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ a number greater than 3 from a throw of a dice તો અગેન જો ડાઇસ ને થ્રો કરો તો કેટલા કેસીસ મળે ભાઈ લખ્યા જ છે આપણે એમાં એવા કેટલા કેસીસ કે જેના નંબર 3 થી વધારે છે 3 4 5 6 તો પેલા લખવાના ટોટલ નંબર ઓફ કેસીસ ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 એટલે 6 અને ફેવરેબલ કેસીસ ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ 4 5 6 એટલે કે 3 પ્રોબેબિલિટી P of A લખો 3/6 એટલે 1/2 હવે તમારા 12મા નો એક ફેવરિટ ક્વેશ્ચન આના પછી કરી જે તમારી ચોપડીમાં મારી ચોપડીમાં તો હતો જે તે સમય અને અમને ત્યારે બહુ જ એમ લાગતું કે આ હે આવો ગજબનો ક્વેશ્ચન તમને લોકોને કદાચ એવું ન લાગે પણ તમે બુક જો વાંચી હશે 12th ની તો આ ક્વેશ્ચન હજી પણ હોવો જોઈએ એવું માનું છું આ ચેપ્ટર ઓપ્શનમાં હતું શું કેસ બકા આ ચેપ્ટર ઓપ્શનમાં સાઈડ જ કાઢી નાખ્યું છે કે આ હોય કે ઓપ્શનમાં રહેવા કાઢી નાખ્યો એ કે આ રહેવા દે ને કે ખોટું કે તમને એ કે મજા આવી સાહેબ ને કદાચ શીખવા જવું પડે એવું હોય એ પછી ઇંગ્લિશ આખું ઇંગ્લિશ આખું ઓપ્શન માં કઢાવી નાખ્યું તો તારે તો વિજયભાઈ ને લેટર જ લખવું એને અટાણે હવે એને નો લખવાનો હોય સર હવે તો ભૂપેન્દ્રભાઈ ને લખવું પડશે ઉભો તો હવે આવ્યો ને આ ડિસિઝન લીધું ઈ તો વિજયભાઈ લીધું આપણે તો થેન્ક યુ વિજયભાઈ ને જ કહેવાનું એને તો જોવા જોઈએ તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો what is probability that પાછું what is probability that a leap year a leap year selected at random has 53 Sundays. 53. So, જો બાળકો લીપ યર માં કેટલા દિવસો કોઈ પણ નોર્મલ યર 52 વીક્સ નું હોય અને વીક માં 7 ડેઝ હોય જેમાં વન ઓફ ધેમ સન્ડે હોય એટલે ઇન એની યર 52 સન્ડેઝ તો બરાબર
52 વીક્સ ઇન્ટુ 7 કરું ને તો 364 ડેઝ થાય. લીપ યર માં હોય 366 તો હજી 2 દિવસ થઈ. આ જે 2 દિવસ છે ને યા પોસિબલ કેસીસ થઈ છે. તો આ 2 દિવસમાં ક્યાં પોસિબલ કેસીસ બની શકે? આઈધર એ સન્ડે મંડે હોય, ઓર મંડે ટ્યુસડે હોય, ઓર ટ્યુસડે વેનસડે હોય, ઓર વેનસડે થર્સડે હોય, થર્સડે ફ્રાઈડે હોય, ફ્રાઈડે તો ઓબ્વિયસલી ટોટલ કેસીસ કેટલા ભાઈ? 7. અને 7 માંથી એવા કેટલા કેસીસ કે જે સન્ડે આવે? તો પ્રોબેબિલિટી ઓફ 53 સન્ડે શું થાય? 2/7. અંદાજ ને ક્લિયર ને ભાઈ? અલા ચટાપટા ચશ્મા વાળા ભાઈ બાપુ શોર શું ગોતતો તો? કાઈ ગોતતો નતો. બરાબર છે બકા થઈ ગયું ને? મને સાંભળો નહીં કે થઈ ગયું? આ તો ઠીક હવે. કોલમ બોલા કોલમ બોલે સંગમ બોલ ફોરમ બોલ. બેકગ્રાઉન્ડ નોઈઝ બહુ આવે છે ને વચ્ચે કટ થતો હતો. શાક માર્કેટનો અવાજ આવે. શાક માર્કેટ નો આ લોકો બધા બેઠા છે, એ લોકો બોલે છે બધા. એ લોકોને શાક માર્કેટ વાળો બેઠો લાગે છે. અઝ્યુમ કરો, અઝ્યુમ. તો બાળકો આન્સર 2/7 આવશે. બરાબર છે ને ભાઈ? તો લખી લઈએ ભાઈ. there are 366 days. There are 366 days in a leap year. And it has 52 complete weeks. 52 એન્ડ થી પાછું બોલો તો સર. and it has 52 complete weeks. Counts માં લખવું હોય તો લખી નાખજો 52 weeks into 7 days is equal to 364 days. 52 into 7 is equal to 364 days. And 2 days extra. These 2 extra days, can occur in following possible ways. Sunday, Monday, Tuesday, એટલે તમે ઓલું એબ્રેવિએશન માં લખો તોય ચાલશે. કાઉન્ટ્સ માં લખો S પછી કોમા M પછી M અને T પછી T અને W પછી W અને TH અને F અને S અને S અને SU. બરાબર ને ભાઈ? Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday, Monday. So total number of cases are 7. Number of favorable cases are 2. So required probability is equal to 2/7.
required probability is equal to 2/7. અને હવે આ ક્વેશ્ચન તમે બધા કોઈ પણ હું આનો આન્સર નહીં બોલું, તમે જ મને કહેજો, પહેલા લખી લો. What is probability? હા હા. What is probability of getting total of more than 10 in single throw of 2 dice, in single throw of 2 dice. આલો બધું ગોતી લીધું કે તમે લોકો ગોતો 1/12 આ લોકો કે છે સાચું? શું કરવું જોઈએ ભાઈ, જે લોકોને પણ તકલીફ પડતી એ લોકોએ તો આ 36 કેસીસ લખવા, એમાંથી એવા કેસીસ ગોતવા પડે કે જેનો ટોટલ કેવો થતો હોય, મોર દેન 10 થતો. એટલીસ્ટ 10 નથી કીધો, મોર દેન 10 એટલે 11 ને 12. એવા તો 3 કેસ જ હોય ને, 5 6 6 5 અને 6 6 3 જ હોય ને બકા. હા એ તો 4 નો બકા. તારે પંપ નથી લાગ્યા ને આપણે સીધા. તો 3/36 અથવા 1/12. ઘરે બાળકો બરાબર છે ને? Yes, sir. દીપે મને પ્રશ્ન પૂછ્યો, જવાબ આપો. આ તું પૂછે છો કે રામ પૂછે? નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ. ગજબ ને ક્વેશ્ચન પાછા આવી ગયા. The key, ચાવી, the key for a door, FOR for a door is in a bunch, of 10 keys. A man attempts, ATTEMPTS, પ્રયત્નો, attempts to open the door by trying keys,
by trying keys at random. The probability that the door is open. The door is open in 5th try is blank. So by 10 ચાવીઓનો એક જુડો છે. એક ભાઈ 1 by 1 ચાવી લઈ અને દરવાજો ખોલવાની ટ્રાય કરે. તો પાંચમી ટ્રાયલમાં દરવાજો ખુલી જાય એના ચાન્સીસ શું? लगाओ परम्यूटेशन कॉम्बिनेशन करવું પડે. One by two, 1 by 10. Sugri Prakash. 1 by 6. 1 by 5. હવે ક્યાં ક્યાં બચ્યા? 3, 4. બધું કહી દો. આ લોકોને પૂછવું જોઈએ ને આપણે. અરે અમુકે તો આન્સર લખી દીધો. 5/10, 1/10. તો બાળકો આ યશવીએ જે અહીંયા લખ્યું છે અને અહીંયા જે આરચીએ જે કીધું આપણે એ સાવ સાચો આન્સર છે. એ બાળકો એ મને આપણું મને તો ઓબ્વિયસલી 10 ચાવીમાંથી દરવાજો ખુલે એવી તો એક જ ચાવી હોય. બરાબર છે. ટ્રાયલ તમે ગમે તે કરો, દરેક ટ્રાયલે દરવાજો ખોલવાના ચાન્સીસ કેવા હોય? 1/10. આ ક્વેશ્ચન જે છે એ ટ્રિકી એટલા માટે લાગે કારણ કે તમે ઓલી 5th ટ્રાયલ ઉપર કોન્સન્ટ્રેટ કરતા હો. 5th ટ્રાયલ નું શું કરવાનું એનાથી કોઈ લેવા દેવા નથી. કોઈ પણ ટ્રાયલે દરવાજો ખુલવાના ચાન્સીસ કેવા થશે? 1/10. સરખા જ કારણ કે એક જ સાચી ચાવી છે અને 10 ટોટલ ચાવી છે. બરાબર ને બાળકો? તું એ જ કહેતો, તું તો 5/10 કહેતો હતો. બકા 1/10 ક્યાં? એનો સિસ્ટમ નાખો તો ન થઈ જાય. તો નીચે લખીશું આન્સર માં ભાઈ probability that door is open. Probability that door is open in any trial is equal to number of correct key divided by total number of keys. So 1/10 अथवा तो 0.1. બધાને બાળકો તો એના પછી લખીએ probability that a number selected
at random from the set of numbers 1, 2, 3, ... 100. 1, 2, 3, ... 100 is a cube. CUBE is blank. Cube એટલે શું ભાઈ? 100 નંબર છે. એક નંબર સિલેક્ટ કરવાનો તો ટોટલ કેસીસ કેટલા થાય? 100. આ 100 નંબર માંથી એવા કયા નંબર કે જે કોઈ નંબર નો શું છે? ક્યુબ. તો કે એવો એક તો 1, પછી 2 નો ક્યુબ થાય 8 એટલે 8, 3 નો ક્યુબ થાય 27, 4 નો ક્યુબ થાય 64, 5 નો બાકી 125. એવા ખાલી 4 નંબર હતો 1, 8, 27 અને 64. ટોટલ કેસીસ 100 અને ફેવરેબલ કેસીસ 4. તો 1/25. બરાબર ને ભાઈ? 4/100 અથવા તો 1/20. બધાને ક્લિયર ભાઈ? પાકું ને? તો નીચે આન્સર માં લખીશું. ઘરે પણ ભાઈ બધા લોકો ડન સર. તો નીચે total number of cases is equal to n is equal to 100. Favorable cases is equal to 1, 8, 27, 64 એટલે કે 4. So required probability is equal to 4/100 or 1/25. એના પછી લખી in the random experiment of tossing 2 dice, comma, let capital E for elephant, let E B let E B the event be the event of getting 8 and F be the event of getting even numbers on both the dice. Then number 1 છે P of E એટલે કે P અને બ્રેકેટ માં E is equal to 7/36. Number 2 છે P of F is equal to 1/3. Which 1/3? Which of the following is a correct statement? Which of the following is a correct statement? હવે 4 options. Option A, both 1 and 2 are true. Both 1 and 2 are true.
ઓપ્શન બી છે neither one nor two is true. Neither one nor two is true. Option C છે one is true, second is false. One is true, second is false. અને ઓપ્શન ડી છે one is false, second is true. ક્વેશ્ચન બહુ ચોખ્ખું કીધું છે બે ડાઇસ ને રોલ કરીએ છીએ ઇવેન્ટ ઈ એટલે શું તો કે 8 નંબર આવે એને ઇવેન્ટ ઈ કહીશું બે ડાઇસ ઉપર જે નંબર આવે એનો ટોટલ કેટલો થવાનો અને ઇવેન્ટ એફ એટલે શું તો કે બે ડાઇસ ઉપર બેકી સંખ્યાનો નંબર આવે એના ઉપરથી લોકોએ ક્વેશ્ચનમાં પ્રોબેબિલિટી ગણી છે p ઓફ e નો આન્સર શું આવે છે 7/36 અને p ઓફ f નો આન્સર શું આવે છે 1. આપણે કહેવાનું છે કે ભાઈ આ બે જે આન્સર છે શું બેય સાચા છે બેય ખોટા છે પહેલો સાચો અને બીજો ખોટો છે કે પહેલો ખોટો અને બીજો સાચો છે આવું તમે ક્યારે કહી શકો જ્યારે તમે p ઓફ e અને p ઓફ f ગોતો તો હવે તમારે p ઓફ e ગોતવી પડે 8 નંબર આવે એના ચાન્સીસ શું થાય જો બે ડાયસ ને રોલ કરો 5/36 એવા 5 કેસીસ થાય ભાઈ ક્યાં ક્યાં કેસીસ હોય 2 6 2 6 3 5 1 4 5 તો 5/36 એટલે પહેલો આન્સર તો શું છે ખોટો છે બેકી સંખ્યા આવે એવા ચાન્સીસ કેટલા 2 2 2 4 2 6 પછી 4 2 4 4 4 6 6 2 6 4 6 6 9 કેસીસ એટલે 1/4 આન્સર તો ધેટ મીન્સ કે બે આન્સર શું છે ખોટા બી આન્સર બી તમારે ટિક કરવાનો આવે તમે પહેલા p ઓફ e ગોતજો p ઓફ f ગોતજો પછી નીચે લખો both are neither a nor neither one or nor two is true એવું જ હતું ને બાળકો બધાને ક્લિયર ને ભાઈ Yes, sir. Yes, sir. એલા 20 ક્વેશ્ચન ગણ્યા છે આપણે 100 થી ઉપર તો જાશું ને તો બાળકો એક ખુશ ખબર તમારા માટે કે તમે લોકો અત્યારે છૂટી ગયા 10 મિનિટ વહેલા 15 મિનિટ વહેલા તો આવજો બધા બાય બાય Wait, sir. બાકી છે બાકી હું ક્યાંય નથી જાતો ભાઈ આ લોકોને હા ડન સર આવજો આવજો